મંચ પર બિરાજમાન ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી श्रीमान नितिन भाई पटेल, पूर्व मुख्यमंत्री आदरणीय आनंदीबेन, मंच पर विराजमान केन्द्रना અને રાજ્યના મંત્રીશ્રીઓ, સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં પધારેલા બોટાદના વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો? જવાબ તો આપો લ્યા. મજામાં? પાક્કો? मैं जीतूभाई ने कहूँ कि पाछो जो तारा थोड़ा गांठिया बाठिया बांधी देजो. बोटादनी धरती भारतीय जनता पार्टीना कार्यकर्ता माटे एक प्रकार से तीर्थ यात्रा होई छे. कदाच बोटादनी नवी जे पेढ़ी है एने आ सांभळीने आश्चर्य थतुं हशे कि भारतीय जनता पार्टीना कार्यकर्ता माटे बोटाद ते तीर्थ क्षेत्र केवी रीते? जे जमानामां भारतीय जनता पार्टीना पूर्वात अवतारमां અમે જનસંઘ તરીકે કામ કરતા હતા. અને અમે દિવાલો પર દીવડા ચિતરીએ એ વખતે નિશાન દીવડો હતો. અમે દીવડા ચિતરીએ એટલે અમને એમ લાગે કે અમારી પાર્ટી બસ આ વખતે જીતી જ જવાની છે. એવા એ દિવસો હતા. जनसंघनी कोई ओळख नहोती. जनसंघना नेता छे कोण एनुं नाम कोई जाणतुं नहोतुं. ए जमानामां 1967 में बोटादमां सौथी पहली जनसंघनी म्युनिसिपालिटी बनी थी. અને એ વિજય એવડો મોટો હતો જનસંઘના જીવનમાં, સમગ્ર દેશમાં બોટાદ બોટાદ થઈ ગયું હતું. અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેરળની અંદર જનસંઘના અધિવેશનમાં અધ્યક્ષ બન્યા હતા. એમને આ સમાચાર મળ્યા તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોતે સીધા બોટાદ આવ્યા હતા બોટાદની જનતાનો આભાર માનવા માટે. આજે એક તરફ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે અને બીજી બાજુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જે અર્થચિંતન હતું એ અર્થચિંતનમાં પંડિતજી એક વાત કહેતા હતા કે દેશની सकल सूरत बदलवी होय, देश ने नवी आर्थिक ऊंचाईओ पर लई जवू होय तो एमनु सीधू सादू सूत्र हतुं, हर हाथ को काम, हर खेत को पानी. અને જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની શતાબ્દી મનાવતા હોઈએ અને બોટાદની ધરતી પર
400 કિલોમીટર દૂરથી માતા નર્મદાનું પાણી લઈને આવતા હોઈએ, અમારે માટે કેટલી આનંદની પળ હશે, બોટાદ વાસીઓ માટે કેટલી આનંદની પળ હશે. ખુશીનો પાર ન રહે, ખુશીનો પાર ન રહે એવી આ ઘટના છે. આ ઘટનાને આપણે બધાએ અત્યારે ઉજવવી છે. પાણીનું મૂલ્ય શું છે, મહાત્મા શું છે, એ તો એ જ જાણે જેણે સૂકું ભટ્ટ કૃષ્ણસાગર તળાવ જોયું હોય ને, એને ખબર પડે કે પાણી કોને કહેવાય. કાઠિયાવાડની ધરતીને ખબર પડે કે વગર પાણીની ધરતી કેવી હોય. કાઠિયાવાડના માનવને ખબર પડે કે પાણી વગરની જિંદગી કેવી હોય. આજે જ્યારે માતા નર્મદા આપણે ત્યાં પધાર્યા છે, ત્યારે અહીં બેઠેલા દરેકને મારી વિનંતી છે કે આપણે માતા નર્મદાની વધામણી કરીએ. તમારા ખિસ્સામાં મોબાઈલ ફોન હોય તો બહાર કાઢો, બહાર કાઢીને મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરો અને બધા એક સાથે માતા નર્મદાને વધાવો. શાબાશ. આ જો બધા કેમેરા વાળા હવે આ વધામણા માના નર્મદાના જોશે. બધાના મોબાઈલ ફોનની લાઈટ ચાલવી જોઈએ. માં નર્મદાના વધામણા થવા જોઈએ. આ જરા ઊંચો કેમેરા લટકે છે, એ બી જરા પાછળ વળીને કરે, ત્યાં અમારી સામેથી હટાવીને. બધાના કેમેરા ચાલવા જોઈએ. મારી સાથે બોલીશું નર્મદે, તમે બોલજો સર્વદે. નર્મદે, 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 નર્મદે. ખૂબ ખૂબ ધન્યવાદ સાથીઓ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપે જ્યારે મને સેવા કરવાની તક આપી હતી અને જ્યારે હું દેશની મીટિંગમાં જતો હતો અને દેશના લોકોને કહેતો હતો, અન્ય મુખ્યમંત્રીઓને કહેતો હતો કે અમારી આર્થિક તાકાત, અમારા બજેટનો મોટો ભાગ પાણી પાછળ ખર્ચાય છે, કોઈના ગળે નહોતું ઉતરતું. કેટલાક લોકો મને ટકોર કરતા હતા કે મોદીજી, તમે આટલા બધા રૂપિયા પાણી પાછળ ખપાઈ રહ્યા છો, તમે કોઈ દી ચૂંટણી જીતવાના નથી, લોકોને ગમે એવું કંઈ કરો, ગલગલિયા થાય એવું કરો, ચૂંટણીઓ નીકળ્યા કરે. મેં કહ્યું, ભાઈ, અમે ભારતીય જનતા પાર્ટીના લોકો જુદી માટીના છીએ. મારે ચૂંટણી જીતવા માટેના કારોબાર નથી કરવા, મારે તો મારા ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવું છે. એકવાર મારું ગુજરાતનું ગામડું સમૃદ્ધ થઈ ગયું તો ગુજરાતની પ્રગતિની યાત્રાને કોઈ રોકી નહીં શકે. અને ગુજરાતના ગામડાને પૈસાના ઢગલા સુખી નહીં કરી શકે. ગુજરાતના ગામડાને પાણી જ સુખી કરી શકશે. આ વાત મારા મગજમાં સાફ હતી. એક બાજુ પૈસાના ઢગલા હોય અને બીજી બાજુ પાણી હોય તો ગુજરાતનો જણ એ પાણીના ભરોસે પૈસા કરતા પણ વધારે સોનું પકવી શકે એટલી તાકાત સાથે ઊભો થઈ શકે. અને એટલા માટે આપણે પૂરી તાકાત પાણી માટે લગાવી. કોઈ સરકાર ચૂંટણી પહેલા
1000-2000 કરોડની યોજના ગામડાઓના નામે જાહેર કરી દે ને તોય આપણા દેશમાં વાહવાઈની હેડલાઈનો બને ને ચૂંટણીઓ નીકળી જાય, જીતી જાય. કોઈ કલ્પના કરી શકે છે? પાણી પહોંચાડવા માટે સૌની યોજના દ્વારા 16,000 કરોડ રૂપિયાનું બજેટ આ ગુજરાત સરકાર ખર્ચી રહી છે. 16,000 કરોડ રૂપિયા. આજે અહીંયા પાણી જે પહોંચ્યું છે 400 કિલોમીટર દૂર માં નર્મદા બેઠા છે. જે માં નર્મદાને માથે પાણી ચડાવવા માટે દીકરા શ્રવણની જેમ મા બાપને યાત્રાએ લઈ જાય અને નર્મદા પાણીનું આચમન કરાવીને લાવતા હતા અને મા નર્મદાના દર્શન કરીને દીકરાને આશીર્વાદ દેતી હતી. જે મા નર્મદાના દર્શન કરવા માટે દીકરો રૂપિયા પૈસા ભેગા કરીને ગરીબમાં ગરીબ માની યાત્રા કરાવતો હતો, આજે ખુદ મા નર્મદા એના સંતાનોને આશીર્વાદ આપવા માટે ઘર આંગણે આવી છે. ભાઈઓ બહેનો, આનાથી મોટો મિરેકલ કયો હોય? નહેરોમાંથી પાણી લઈ જઈએ, ખર્ચો ઓછો થાય, પણ મનુષ્યનો સ્વભાવ છે ન આવ્યું હોય ત્યાં સુધી તો એવી મીઠી મીઠી વાતો કરે. આહા, અરે મોદી સાહેબ કમાલ કરી દીધું, આપે તો પાણી. અને થોડા દાડા મેં જોયું એવા મોટા મોટા પંપ લગાવીને એવી પાણીની ચોરી કરવા માંડ્યા કે જ્યાં પાણી પહોંચવું જોઈએ પહોંચે જ નહીં. એવો ભય પેદા થયો. હાથમાં એના બાથમાં આપણે નક્કી કર્યું ભલે ખર્ચો થાય પણ પાઇપલાઇનથી પાણી લઈ જઈશું તો જ છેવાડાના ખેડૂતના ખેતરમાં પાણી પહોંચશે, નહીં તો વચમાં બેફામપણે પાણીની ચોરી થશે, કોઈ રોકી નહીં શકે. મારી સૌ ભાઈઓને વિનંતી છે, આખા ગુજરાતને વિનંતી છે, આ ગુજરાતના ગરીબ સે ગરીબ માનવીના પેટને કાપીને આ પાણીની પાઇપલાઇનો નખાઈ છે. ગરીબને જરૂરિયાતને રોક લગાવીને પાણી પહોંચાડવાનો પ્રયાસ થયો છે. એ પાણી ઈશ્વરનો પ્રસાદ છે. એક બુંદ પાણી બગાડવાનો મને કે તમને કોઈને હક નથી ભાઈ. 400 કિલોમીટરથી માં નર્મદા આવી છે અને 400 ફૂટની ઊંચાઈએ પહોંચાડી છે. અને આજે જે બીજી યોજનાની શરૂઆત થઈ એ જ્યારે પાણી પહોંચે ત્યારે માં નર્મદાથી 500 કિલોમીટર દૂર હશે અને પાણીની ઊંચાઈ પહોંચી હશે 500 મીટર. પાણી જ્યાં નર્મદા મૈયા છે ત્યાંથી 500 મીટર ઉપર લઈ જવાની, નેવાના પાણી મોભે ચડાવવાનું કામ ગુજરાતનો ખેડૂત સુખી થાય એના માટે કર્યું છે ભાઈ. અને શોર્ટકટ શોધ્યા નથી, ટૂંકા રસ્તા શોધ્યા નથી, કાયમી ઉકેલ કરવાની દિશામાં કામ કર્યું છે. કાયમી પરિણામ પ્રાપ્ત કરવાની દિશામાં કામ કર્યું છે. આજે પણ આપણે ઘણી જગ્યા રાજસ્થાનમાં અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોઈએ કે લાખો વણઝારો વાવડી બનાવી ગયો. ગામો ગામ લાખા વણઝારાની વાત સંભળાય. એ જમાનાના કરોડો રૂપિયાના પથ્થરોથી વાવડીઓ બનાવીને લોકોને પાણી પૂરા કરવાના પ્રયાસ થયા હતા. ભાઈઓ બહેનો, એ દિવસ દૂર નહીં હોય. 50-100 વર્ષ પછીની પેઢી આ પાઇપલાઇનથી પાણી પહોંચનારી વાત જોશે ને ત્યારે એને થશે કે અમારા પૂર્વજો હતા કે અમારે માટે પાણીનો આવો પ્રબંધ કરીને ગયા હતા. એવું કામ આજે ગુજરાતમાં સૌની યોજના દ્વારા થઈ રહ્યું છે. આટલું બધું કર્યા પછી પણ પાણીની જરૂરિયાત જે છે એ પૂરી કરવા માટે અથાગ પ્રયત્ન કરવાની જરૂર છે. હું ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે તમે જરા જુઓ મધ્યપ્રદેશની સરકાર હમણાં શું કામ કરી રહી છે. મધ્યપ્રદેશની શિવરાજ સિંહની સરકારનો
ગુજરાતના એક એક ખેડૂતે આભાર માનવો જોઈએ. ગુજરાતના છાપાઓનું ધ્યાન પણ નહીં ગયું હોય, ગુજરાતના પાણી શાસ્ત્રતાના નિષ્ણાતોનું ધ્યાન નહીં ગયું હોય, સરદાર સરોવર ડેમના નામે અડંગા નાખવા વાળાનું પણ ધ્યાન નહીં ગયું હોય. નર્મદા એક એવી નદી છે જે પર્વતોમાંથી નથી નીકળતી. આ નદીની વિશેષતા છે. નહીં તો ઘણું કરીને નદીઓ પર્વતમાંથી આવતી હોય છે. આ નદી પર્વતમાંથી નહીં, આ જંગલોમાંથી, ઘટાટોપ વૃક્ષોમાંથી ઠંડકથી જે પાણી ટપકતું હોય છે રાતભર, એ ભેગું થતું 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 નર્મદા મૈયા વહેતી હોય છે. ખરેખર તો એનું જે ઉગમ સ્થાન છે એ જોવા જેવું છે. હમણાં મધ્યપ્રદેશની સરકારે ગુજરાતના ગામડે ગામડે પાણી પહોંચે, ગુજરાતના ખેડૂતને 100 વર્ષ પછી પણ પાણી માટેની તકલીફ ન થાય એના માટે મધ્યપ્રદેશની સરકારે મધ્યપ્રદેશમાં જે આખી નર્મદા છે એના કિનારા ઉપર એક યાત્રા કાઢી છે. ગયા 6 મહિનાથી યાત્રા ચાલી રહી છે. અને યાત્રા નર્મદા કિનારાના ગામોના ખેડૂતોને જંગલ ઊભું કરવા માટે પ્રેરણા આપે છે, પૈસા આપે છે. નર્મદાના તટ ઉપર, આખા નર્મદાના પટ ઉપર એક ગાઢ જંગલ બનાવવાનો અભિયાન ચાલી રહ્યું છે. અગર જો એ અભિયાન જે રીતે ચાલી રહ્યું છે, ભવિષ્યમાં કેટલાક લોકો જે કહે છે કે ભાઈ નર્મદાનું ભવિષ્ય કેટલું, જો આ જંગલો ગયા તો પાણી આવશે ક્યાંથી, એની ચિંતા અત્યારથી કરીને મધ્યપ્રદેશ શિવરાજસિંહ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું જંગલ તૈયાર કરી રહી છે જેથી કરીને 100 વર્ષ પછી પણ માં નર્મદા ન સુકાય, એની ચિંતા ભારતીય જનતા પાર્ટી ત્યાં કરી રહી છે. આ ધોમ ધકતા તાપમાં રોજ યાત્રા નીકળે છે, હજારો ગ્રામજનો જોડાય છે અને એનો સમાપન 15મી તારીખે છે. એક દિવસ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ત્યાં જઈ આવ્યા છે. 15મી એના સમાપનમાં હું જઈ રહ્યો છું. બોટાદમાં બેઠેલા માનવીને ખબર નહીં હોય કે આપણે ત્યાં પાણી પહોંચાડવા માટે 6 મહિનાથી લોકો પદયાત્રા કરી રહ્યા છે, વૃક્ષો વાવી રહ્યા છે. કારણ આ માં નર્મદામાં એક ટીપું પાણી ઓછું ન થાય. ભાઈઓ, આ ભાવ જો હશે તો જ માતા નર્મદાનું પાણી અટકશે ને બચકશે. અને એ ચિંતા આપણે કરવી પડે, એ જવાબદારી આપણે લેવી પડે. અને એટલા માટે ટપક સિંચાઈ, સ્પ્રિંકલર, એને એક જીવનનો ધર્મ બનાવી દેવો પડે. અને હવે ટપક અને સિંચાઈ હોય તો આ ખેતી થાય ને આ ના હોય એવું બધું જતું રહ્યું છે. બધા જ પ્રકારના પાક ટપક સિંચાઈથી ને સ્પ્રિંકલરથી કરી શકાય છે. આપણા પૂર્વજોએ પાણી બચાવ્યું એટલે આપણા ભાગ્યમાં આવ્યું છે. આપણે પાણી બચાવીશું તો આપણી આવનારી પેઢીઓને પાણી પહોંચવાનું છે. અને કોઈ મા બાપ એવા ન હોય કે છોકરાઓનું જે થવું એ થાય, અમે તો ભોગવી લઈએ, એવો મા બાપ ક્યારેય ન હોય. અને એટલા માટે માં નર્મદા આશીર્વાદ આપવા આવ્યા છે ત્યારે જવાબદારી ઘણી વધી જાય છે. 2022 ભારતની આઝાદીના 75 વર્ષ થઈ રહ્યા છે. જે મહાપુરુષોએ અનેક વર્ષો સુધી આઝાદીનું આંદોલન ચલાવ્યું, સેંકડો લોકો ફાંસીના ફંદા પર ચડી ગયા,
હજારો લોકોએ જવાની જેલમાં ખપાવી દીધી. પેઢીઓની પેઢીઓ હિન્દુસ્તાન આઝાદ થાય એના માટે ખપી ગઈ. એ આઝાદીના 75 વર્ષ 2022માં આવે છે. આપણને આઝાદી માટે, દેશ માટે મરવાનું સૌભાગ્ય ન મળ્યું. આપણને આઝાદીને માટે યાતનાઓ સહન કરવાનો અવસર ન મળ્યો, પણ દેશ માટે મરવાનો અવસર જરૂર નથી મળ્યો, પણ આજે દેશ માટે જીવવાનો અવસર જરૂર મળ્યો છે. 2022 દેશના આઝાદીના દીવાનોના સપના જેવું ભારત બનાવવાની જવાબદારી કે નહીં. હું જરા બોટાદ વાળાને પૂછું છું, 2022 સુધીમાં આઝાદીના 75 વર્ષમાં દેશ માટે કંઈક ને કંઈક કરવાની દરેક નાગરિકની જવાબદારી ખરી કે નહીં? ખરી કે નહીં? આપણે જવાબદારી ઉપાડવી પડે કે નહીં? આપણે દરેકે કોઈ સંકલ્પ કરવો પડે કે નહીં? 2022માં એક એવું કામ હું લઈશ જે મારા દેશને, મારા સમાજને કામ આવે, એ હું કરીને રહીશ. આટલો નિર્ણય હિન્દુસ્તાનનો એક એક નાગરિક કરે કે ન કરે? મારી આપને વિનંતી છે, ગામ ગામ, ઘરે ઘરે, વ્યક્તિએ આ વાત આપણે પહોંચાડીએ કે 2022 આઝાદીના દીવાનોના સપના જેવું હિન્દુસ્તાન બનાવવું છે. આપણે પણ કેટલાક સપના સેવ્યા છે. ભારત સરકારે દેશ સામે એક વિષય મૂક્યો છે કે 2022 સુધીમાં હિન્દુસ્તાનના જે ખેડૂતો છે એ ખેડૂતની આવક અમારે બમણી કરવી છે, ડબલ કરવી છે. એમાં ખેડૂતોનો સાથ જોઈએ, સહયોગ જોઈએ, આધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર જોઈએ. ખેતીની પદ્ધતિઓ ઉત્તમથી ઉત્તમ કેમ થાય કરવી પડે. ખેતીની સાથે બીજા કયા કામ થઈ શકે? દૂધ ઉત્પાદન કેવી રીતે વધી શકે? ખેતરની વાડ હોય ત્યાં ઇમારતી લાકડાની ઝાડની ખેતી કેવી રીતે કરી શકે? ખેતરમાં સોલાર એનર્જીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે? માતાઓ બહેનોને મધુમક્ખીના ઉછેરનું શિક્ષણ આપીને મધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય? બે 2022 સુધીમાં કેટલા ખેડૂતો હોય કે જે નક્કી કરે કે આજે હું 5 થેલા યુરિયા વાપરું છું, 2022 સુધીમાં મારી ખેતી એવી હું કરીશ કે 5 થેલામાંથી હું 2 થેલા પર આવી જઈશ અને યુરિયાનો ઘટાડો કરીને હું આ મારી ભારત માતાની સેવા કરીશ. એવો સંકલ્પ કરનારા કેટલા ખેડૂતો નીકળે? કેટલા ખેડૂતો નીકળે કે જે નક્કી કરે કે હવે મારા ખેતરમાં એક પણ પાણીનું ટીપું હું બગડવા નહીં દઉં અને ટપક સિંચાઈથી ખેતી કરીશ અને નવો ઇતિહાસ બનાવવાનું કામ હું કરીને રહીશ. મારા દેશની આઝાદીના 75 વર્ષ મારે ઉજવવા છે. આ ભાવ કેવી રીતે બને? આ ભાવ પેદા કરવાની આવશ્યકતા છે. અને એકવાર 125 કરોડ દેશવાસી સંકલ્પ કરી લે. એક દેશવાસીનો એક સંકલ્પ, એક પરિવારનો એક સંકલ્પ, દરેક નગર પોતાનો એક સંકલ્પ કરે. બોટાદ નક્કી કરે કે 2022માં બોટાદને અહીંયા પહોંચાડવું છે. દરેક ગામડે નક્કી કરે કે 2022 સુધીમાં આપણા ગામમાં એકેને ગરીબ રહેવા નથી દેવો, કંઈ ને કંઈ એના માટે કામ શોધી કાઢવું છે. કોણ કહે છે ગરીબી મુક્તથી દેશ મુક્ત ન થાય? કોણ કહે છે દુનિયાની તોલે ભારત આવીને ઊભું ન રહે? ભાઈઓ બહેનો, એક જમાનો હતો આપણે હથિયાર હેઠા મૂકી દીધા હતા. વરસાદ આવે તો ઠીક, ના આવે તો ઠીક,
આવે તો ચલો ભાઈ વરસ થઈ ગયું, ના આવે તો કુદરતની મહેરબાની. આજથી 15 વર્ષ પહેલા ક્યારે કાઠિયાવાડના માનવીએ વિચાર્યું નહોતું કે દુષ્કાળમાંથી પણ આપણે બહાર આવી શકીએ છીએ. આ માનવીય પુરુષાર્થ અને પરાક્રમની ગાથા છે કે આજે ગુજરાત દુષ્કાળના કારમાં દિવસોમાંથી બહાર આવી ગયું અને સ્વપ્રયત્નથી આવ્યું, પુરુષાર્થથી આવ્યું, યોજનાથી આવ્યું. પાણી જેવી વિકટ સમસ્યાને જો આપણે પાર કરી શકીએ તો વિકાસની નવી ઊંચાઈઓને કેમ પાર ન કરી શકીએ? અને એટલા જ માટે ગુજરાતે કૃષિના ક્ષેત્રમાં એક નવી તાકાતના દર્શન કરાવ્યા છે. એને આપણે નવી ઊંચાઈઓ પર કેવી રીતે લઈ જઈએ એના માટે પ્રયાસ કરીએ. આપણો એક પ્રયાસ છે ચીલા ચાલુ જૂના જમાનાની પદ્ધતિઓથી દેશને બહાર કાઢવો છે. આધુનિક વિજ્ઞાન ટેકનોલોજી એ મનુષ્યનો સ્વભાવ બનાવવો છે. અહીંયા મેં જ્યારે કહ્યું કે તમે તારા મોબાઈલ ફોનની લાઇટ ચાલુ કરો, લગભગ બધાના હાથમાં મોબાઈલ ફોન હતો. ભાઈઓ બહેનો, મારે આ તમારા હાથમાં જે મોબાઈલ છે ને એવી સ્થિતિ પેદા કરવી છે કે આખી સરકાર રાજ્યની હોય કે કેન્દ્રની એ તમારા મોબાઈલ ફોનમાં સમાઈ જાય એવી મારે સ્થિતિ પેદા કરવી છે. આખી બેંક તમારો મોબાઈલ ફોન જ તમારી બેંક બની જાય એ દિશામાં દેશને લઈ જવો છે. એક ભીમ એપ બનાવી છે. આનું ઈચ્છું કે બોટાદના કાર્યક્રમમાં આવેલો દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ ફોન પર ભીમ એપ ડાઉનલોડ કરે અને હવે કારોબાર રોકડેથી નહીં, નગદથી નહીં, ભીમ એપથી ચલાવીએ. મારે ગરીબ માનવીને મદદ કરવી છે. આજે મધ્યમ વર્ગનો સામાન્ય માનવી નાની મોટી દુકાન હોય, થોડો માલ ખરીદે તો ભવિષ્યમાં સારી કમાણી થાય એવી આશા હોય તો એ બિચારો શું કરે? ઊંચા વ્યાજે સાહુકારને ત્યાંથી પૈસા લઈ આવે. બેંક એને પૈસા ના આપે, કારણ એના કોઈ ચોપડા ના હોય, રેકોર્ડ ના હોય, બધું રોકડું આવતું હોય ને જતું હોય. બેંક વાળો કહે ભાઈ તારો ગેરંટી તારી પાસે છે શું, શેના આધારે તને પૈસા આપો? જો તમે ભીમ એપથી પૈસા લેવડ દેવડ કરો તો તમારો હિસાબ કિતાબ આપોઆપ બનતો જાય. નાઈની દુકાન હોય, ધોબીની દુકાન હોય, દરજીની નાની દુકાન હોય, એની લેવડ દેવડ આનાથી ચાલે તો બેંકમાં હિસાબ પહોંચે કે ભાઈ આ ભાઈનું અઠવાડિયે 2000 રૂપિયાની આવન જાવન છે તો 500-700ની લોન આપવામાં વાંધો નહીં. શાહુકારના ત્યાંથી ઊંચા વ્યાજેને પૈસા લાવવા નહીં પડે અને બેંક સામે ચાલીને પૈસા આપશે. આપણે એક એવી વ્યવસ્થા વિકસાવવા માંગીએ છીએ કે તમારો કારોબારની માહિતી જ્યારે ભીમ એપ દ્વારા તમારા મોબાઈલ ફોન દ્વારા બેંકને પહોંચે, બેંક હિસાબ જુએ તો બેંક તમને મેસેજ મોકલે કે ગયા મહિને તમને 2000 રૂપિયાની લોન લેવા માટે તમે હકપાત્ર હતા, પરંતુ હવે તમારું કામ સુધર્યું છે તો 2500ની લોન લેવાના હકપાત્ર બનો છો. 6 મહિનામાં કારોબાર સુધરે તો ફરી બેંકનો જ મેસેજ આવે કે પહેલા તમે 2500 લેવાના હકદાર હતા, હવે તમારો કામધામ વધ્યું છે, તમે 5000 લેવાના હકદાર બન્યા છો. લેવા ન લેવા એ તમારી મરજી, પણ એકવાર તમે આ વ્યવસ્થા સાથે જોડાઓ, આ બેંકો તમારા ઘેર આવીને તમારી સેવા કરે એવું મારે પરિવર્તન લાવવું છે. એ ત્યારે જ આવે કે આપણો મને સાથ અને સહકાર મળે. જે નવજવાનિયાઓ છે એમને આ વેકેશનમાં મારે કમાતા કરવા છે. આજકાલ હિન્દુસ્તાનમાં પણ વેકેશનમાં જવાનિયાઓ કંઈ ને કંઈ કરવાનો ઉત્સાહ બતાવે છે. પહેલાં તો આપણે વાંચતા હતા કે અમેરિકામાં છોકરાઓ ભણે તો શનિ રવિ ડ્રાઇવિંગ કરવા જાય, હોટલમાં કામ કરે, કપરકાબી સાફ કરે,
અને કમાણી કરે અને ફરી પાછા 5 દાડા ભણે એવું બધું વાંચતા ને પછી આપણે આમ વાહ કેવા છોકરાઓ કેવું બધું કરે છે. જે આ બધું સાંભળતા ને આજકાલ હિન્દુસ્તાનના છોકરાઓ પણ કરે છે. એ લોકો પણ કામ કરવા માટેની વૃત્તિ ધરાવે છે અને મહેનત કરતા વર્તમાનના જે જુવાનિયાઓ છે મહેનત કરતા સંકોચ નથી કરતા. એમને શરમ નથી આવતી. રિક્ષા ચલાવવી પડે તો આરામથી ચલાવે, ગર્વથી ચલાવે છે. અને અંગ્રેજીમાં બોલે પેસેન્જર જોડે, 3 મહિના ચલાવે, વેકેશન છે, રિક્ષા ચલાવે. એક નવું કલ્ચર પેદા થઈ રહ્યું છે. આ જવાનિયાઓને આ વેકેશનમાં કમાવા માટે ભારત સરકારે એક સરસ યોજના મૂકી છે. તમે તમારા મોબાઈલ ફોનમાં ભીમ એપ ડાઉનલોડ કરો અને તમે બીજા કોઈ એકને ભીમ એપ ડાઉનલોડ કરતા શીખવાડો. ભીમ એપ દ્વારા 3 વખત લેતી દેતી કરતા શીખવાડો. ચા પીવાને એને ચૂકવે, 200 રૂપિયાનું કંઈક લઈ આવે ને એના 200 રૂપિયા ભીમ એપથી ચૂકવે. 3 વખત એ ચલાવે તો તમારા ખાતામાં સરકાર તરફથી આ કામ કરવા બદલ 10 રૂપિયા તમારા ખાતામાં જમા થાય. દિવસમાં તમે આવા 20 જણને પકડો તો હાંજ પડે તમારા મોબાઈલ ખાતામાં 200 રૂપિયા આવે. મહિને તમને 5 થી 6 હજાર રૂપિયાની કમાણી થાય. આ 3 મહિના વેકેશનમાં 15 થી 20 હજાર રૂપિયા કમાવા જવાનિયા માટે ડાબા હાથનો ખેલ છે. અને આ જ કામ કોઈ દુકાનદાર કરે, વેપારી કરે, એ પોતાની દુકાન પર કહે ભાઈ હું તો ભીમથી જ પૈસા લઈશ ને ભીમથી જ આપીશ, તો એને એક ગ્રાહક દીઠ 3 વખત જો લેતી દેતી કરે તો એને 25 રૂપિયા આપવાની વિચાર સરકારે કર્યો છે. સાંજ પડે 10 આવા લોકો વધારે તો 250 રૂપિયા રોજની એની આવક વધી જાય. ગરીબમાં ગરીબ માનવી પણ કમાઈ શકે અને દેશનું આખું આ તંત્ર બદલાઈ જાય એ દિશામાં કામ કરવાનું પાડ્યું છે. હું ગુજરાતના યુવાનોને આવાહન કરું છું અને ગુજરાતી વેપારી માણસ છે અને બહુ સમજણ પડે કે આમાંથી શું થાય, એને વાર ન લાગે. હું આપને નિમંત્રણ આપું છું, ખાસ કરીને મારા યુવકોને નિમંત્રણ આપું છું કે આ વેકેશનમાં 25,000 રૂપિયા કમાવાનો સંકલ્પ કરો. ભારત સરકારની યોજના છે. કોઈ જવાનીઓ એવો ના હોય કે જેણે આ વેકેશનમાં 25,000 રૂપિયા ન કમાણા હોય. સરકાર પાસે યોજના છે. વેપારીઓને મારો આગ્રહ છે કે તમે ધારો તો તમારી દુકાનમાં આ વખતે 3 મહિનામાં 50,000 રૂપિયાની આવક વધારી શકો. જે યોજના મૂકી છે એને તમે આગળ વધારો. ભાઈઓ બહેનો, પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવું છે. આજે નર્મદા મૈયા પીવાનું પાણી, શુદ્ધ પીવાનું પાણી આરોગ્ય માટેનો ઉત્તમ માર્ગ છે. પીવાનું શુદ્ધ પાણી હોય, આરોગ્યના અનેક પ્રશ્નોનું નિરાકરણ ત્યાં જ થઈ જતું હોય છે. આજે ગુજરાતમાં એક જમાનો હતો જ્યારે અમે લોકો બધા વિપક્ષમાં હતા, ત્યારે ગુજરાતમાં માંડ 4% થી 14% સુધી જ ઘરોમાં નળથી પાણી આવતું હતું. 4 થી 14%. અમારા આયા પછી જે અભિયાન ઉપાડ્યું, આજે ગુજરાતમાં લગભગ 80% ઘર એવા છે કે જેમાં રસોડામાં નળથી પાણી આવે છે. આ માતાઓ બહેનોને માથે બેડા લઈને માઇલો સુધી જવું પડતું હતું. એ બંધ કરાવવાનું કામ હજારો કરોડ રૂપિયા ખર્ચીને આપણે પૂરું કર્યું છે. ભાઈઓ બહેનો, ગુજરાતનું ભાગ્ય એમાં છે કે આવી સ્થાયી વ્યવસ્થાઓને વિકસાવીએ. ટૂંકા રસ્તેથી આપણે આગળ વધી શક્યા નથી ને વધી શકવાના નથી. સાચો રસ્તો લાંબો હોય પણ એ રસ્તે ગયા છીએ અને એના આજે પરિણામ દેખાય છે. એ શક્તિને ઓર વધારવી છે. સમગ્ર દેશના વિકાસની અંદર ગુજરાત એનું ભરપૂર યોગદાન આપતું રહે એ રીતે ગુજરાતને આગળ વધારવું છે. અને આટલી મોટી સંખ્યામાં આજ સવારથી હું જ્યાં ગયો છું ત્યાં અદ્ભુત માનવ મહેરામણ,
અનેક અનેક આશીર્વાદ હું ગુજરાતના લોકોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. દેશમાં પ્રધાનમંત્રી તો બધા ખૂબ થયા, ઢગલા બંધ થયા. હવે તો નામો યાદ રહે એવું નહીં હોય, એટલા બધા થઈ ગયા. પણ હું એક અપવાદ છું. આટલા બધા વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યા પછી પ્રધાનમંત્રી બનવાનો મોકો મળ્યો એવો હું પહેલો માણસ છું. અને એના કારણે મને ઝીણામાં ઝીણી ખબર પડે કે યુરિયા સમયસર ન પહોંચે તો ખેડૂતને શું તકલીફ પડે મને ખબર પડે. પાણી પહોંચાડવાના સમયે પાણી ન પહોંચે અને પાક પીળો પડવા માંડે એટલે કિસાનનું લોહી પીળું પડી જાય, આ મને સમજણ પડે. ભાઈઓ બહેનો, તમારી વચ્ચે રહીને મુખ્યમંત્રી તરીકે જે કંઈ શીખ્યો છું એ આજે મને પ્રધાનમંત્રી તરીકે કામ કરવામાં એટલું બધું મદદરૂપ થઈ રહ્યું છે. સમાજના સામાન્ય પ્રશ્નોને સમજવાની એના કારણે મને જે ચીવટ આવી છે એનો લાભ આજે હિન્દુસ્તાનના બધા રાજ્યોને મળી રહ્યો છે, દૂર દૂરના વિસ્તારોને મળી રહ્યો છે. અને એના માટે હું સદા સર્વદા ગુજરાતવાસીઓનો ઋણી રહીશ, જેમણે મને શિક્ષિત કર્યો, દીક્ષિત કર્યો, મારામાં કુશળતા વધારી અને દેશને માટે આપે મને પ્રશિક્ષિત કરીને મોકલ્યો છે. એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એકવાર બંને મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી મારી જોડે બોલીશું, નર્મદે સર્વદે. નર્મદે. અરે માં નર્મદા ઘર આંગણે આવી જાય, આવું આમ ઢીલું ઢીલું બોલો. નર્મદે. આવું ન ચાલે ભાઈ, આ બોટાદનો અવાજ આવો ના હોય. નર્મદે. હા, હવે લાગ્યું ભાઈ. નર્મદે. 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 નર્મદે સર્વદે. ધન્યવાદ. લોક સમૂહ સૌ ઉમંગમાં છે, પક્ષી પ્રાણી